ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા મેગા ડેમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી। લાંબા સમયથી ચાલતા ગેરકાયદેસર બાંધકામ અને દબાણો દૂર કરવા માટે તંત્રે પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી શરૂ કરી। ભારે મશીનરી અને કર્મચારીઓ ફુલસર વિસ્તારમાં પહોંચ્યા હતા અને વિવિધ સ્થળોએ બનાવાયેલા અનધિકૃત ઠેક-ઠેકાણાઓના ગેરકાયદેસર બાંધકામ કડક કાર્યવાહી હેઠળ દૂર કરવામાં આવ્યા હતા। તંત્રની આ કામગીરીને લઈને વિસ્તારમાં થોડો તણાવનો માહોલ જોવા મળ્યો હતો, જો કે પોલીસની હાજરીને કારણે કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી। મારું નામ વેગર અશોકભાઈ, ટાઉન પ્લાનિંગ ઓફિસર, ભાવનગર મહાનગરપાલિકા। કયા વિસ્તારમાં ડિમોલેશન છે? આજ રોજ ફુલસર વિસ્તારમાં ટિપ્પણી નંબર 2 એની અંદર જે કોર્પોરેશને જે રિઝર્વેશન પ્લોટ આવેલા છે તદુપરાંત જે 18 મીટરનો રોડ આવેલો છે એના ઉપર જે બાંધકામો ગેરકાયદેસર મકાનો આવેલા હતા તે દૂર કરવાની કાર્યવાહી તેમજ 3 ધાર્મિક દબાણો છે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। લોકોને અગાઉથી નોટિસ સાહેબ આપેલી હતી? આ લોકોને અગાઉ 2 મિનિટ અગાઉ નોટિસ આપવામાં આવે છે, દબાણ દૂર કરવાનો હુકમ પણ બજાવવામાં આવે છે। આજ રોજ અંદાજે 16,500 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી થશે। ડિમોલિશન ડ્રાઈવ અંતર્ગત આજે ફુલસરનો જે વિસ્તાર જે છે જેમાં આશરે 70થી 75 જેટલા ગેરકાયદેસર કાચા પાકા બાંધકામ તથા 3 ધાર્મિક સ્થળોનું ડિમોલિશનની કામગીરી અંતર્ગત આજે 15 જેટલા પોલીસ અધિકારીઓ અને 50 જેટલા પોલીસને સાથે રાખી કોર્પોરેશનનો સ્ટાફ સાથે રાખી આજે મેગા ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે અને આ ડિમોલિશનમાં આશરે 16,500 સ્ક્વેર મીટર જેટલો એરિયા જે ગેરકાયદેસર દબાણ હેઠળ હતો તેને ખુલ્લો કરવાની કામગીરી હાલમાં શાંતિપૂર્વક ચાલી રહી છે। થેન્ક યુ। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।